કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા? 8:30 થયા છે. અને અત્યારે અમે જઈએ છીએ ગૌશાળા. અને ગૌશાળાથી આવ્યા પછી સીધું જઈશું આપણે અહીંયા આવી અને પછી અમદાવાદ તરફ. એટલે હવે વસ્તુ એવી છે કે ગ્વાલના દર્શન અત્યારે નહીં થાય, સીધા રાજભોગના થશે 11:15. એટલે મેં કીધું ચલો હવે આપણે નીકળી જઈએ વહેલા, તો વહેલા ઘરે પહોંચી જવાય. કારણ કે રાત્રે બાઇક ચલાવવાની મજા ના આવે, એટલે ડે ટાઈમમાં જ મજા પડે. એટલે હમણાં જ હવે નીકળી જઈશું, એટલે 5 વાગે ઘરે. હવે અમે પહોંચી ગયા રિક્ષામાં. નાનપણમાં જોડે જતા ગયા ને, એટલે રિક્ષામાં બંને જોડે છે. તો અહીંયા આપણે પહોંચી ગયા છે ભાઈ, ત્યાંથી ગૌશાળા. બહુ જ બધી ગાયો છે અહીંયા, બધી ત્યાં પાડ. કેવું લાગે? બહુ આનંદ આવે છે, બહુ જ આનંદ આવે છે. ત્યાં જે કામધેનુ ગાયમાં, ત્યાંની પરિક્રમા આપણે કરીએ. અમે જ્યારે બી અહીંયા આવીએ ને ત્યારે બને ને ચાન્સ મળે ને તો અમે અહીંયા આવી અને કામધેનુ ગાયના દર્શન કરીએ અને નીચેથી પાસ થઈએ અને પરિક્રમા કરીએ. તો બધા અત્યારે અહીંયા आजा रोक लगाओ बस आजा. इसको पूछ के हाथ लगा दे, तूने पूछ के हाथ लगा. मैं तो नहीं लगाऊंगा. लगा ले बेटा. दल लगा, दल को दल लगा. हां लगा. वो माता से लगा दे. अबे निकल. अरे करना तो वहाँ कर लो, वहाँ देखो. अभी जा कितने दिन में छूटेंगी? जाने वाले 10-15 मिनट. तो कहाँ सब जाएंगे? यहाँ खाना खाने आएंगे. तो इसमें क्या डालते हो आप? जौ का दलिया. खाली जौ का दलिया बस, और कुछ नहीं. जो का दलिया, मटन कपास जान कपास है, कपास और सपदा गोड़ में. જો અહીંયા ગાયનો ચારો ભરાય છે આખામાં, અને ત્યાં પણ ભરાશ પેલી સાઈડ છે ને ત્યાં. એટલે બધી ગાયો ત્યાં ગૌશાળાની બહાર છે, પેલા ગ્રાઉન્ડમાં મેં તમને હમણાં દર્શન કરાય ને ત્યાં. અને બીજી બધી ગાયો અહીંયા રહે છે, એટલે બહુ જ બધી ગાયો છે. તો હમણાં બધી જ ગાયો અહીંયા આવશે અને આપણને બધાને લાભ મળશે. નો વર્ડ્સ ટુ સે. અલગ જ ફિલિંગ છે અત્યારે.
ગાયો જે સખત ડિસિપ્લિન છે, કોઈને કેવું નથી પડતું કે ભાઈ અંદર જાઓ ખાઈ લીધા પછી. ત્યાં બધી ગાયોએ પેટ પૂજા કરી પછી સીધા બધા અંદર, બધી ગાયો અંદર. હે દર્શન બહુ મસ્ત રીતે થઈ ગયા. તો હવે આપણે જઈએ હોટલ પર અને ત્યાંથી જઈએ ઘરે, એટલે કે અમદાવાદ. તો ચલો હાઈવે પર ભાઈ મજા પડશે, રમરમાટ કરીશું આપણે. તો હવે ભાગવું પડશે, બહુ જ લેટ થઈ જશે, અમદાવાદ પહોંચતા બહુ જ ટાઈમ લાગી જશે. ચલો, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. ચલો ભાઈ, હવે આપણે અમદાવાદ તરફ પ્રયાણ કરીએ. હવે આપણે પહેલી વાર આટલા ટાઈમમાં પહેલી વાર અહીંયાથી લઈશું, મતલબ જ્યાં અમે દર્શન કરવા જઈએ છીએ ને એ રોડ ઉપરથી. બધા હોર્ન મારતા મારતા જ્યાંથી જાય છે ને ત્યાંથી જઈશું આપણે. તો હવે બધા એટલા બધા હોર્ન માર કરે કે કોઈને હવે અસર જ નથી થતી કે બાઇક આવે ઠીક છે ચાલો. સો ચલો, ધીમે ધીમે જવું પડશે તો જ નીકળાશે. શાબાશ. ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે આટલું નજીક તો કોઈ લાવ્યું જ નહીં હોય એમ. ચલો પ્રભુ, બાઇક લઈ લીધો. હા ચલો હવે જઈએ. એકદમ ધીમે ધીમે જવું પડશે. હા હા તો ભાઈ આ એ ગલીઓમાંથી જ્યાં આપણે ચાલતા ચાલતા દર વખતે જઈએ છીએ ને એ જ ગલીમાંથી આજે બાઇક પર જઈએ છીએ. હા ભાઈ, ક્યાંથી નીકળશે? વાળવી પડશે. હતી ને એટલે બંધ કરી દીધું હતું. ચલો ભાઈ, હું લાસ્ટ ટાઈમ બોલ્યો તો બધા આમ હોર્ન મારતા મારતા જાય ને, એટલે હું બોલ્યો તો કે એકવાર હું બી બાઇક લઈને આવીશ. એમ હોર્ન મારતો મારતો જઈશ ભાઈ. આવું
ચલો ચલો ચલો, રાધે 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 રાધે. ચા પીવાની છે દીપલો? 5-10 મિનિટમાં ફેર નહીં પડે હવે. પીવે તો પી લે. હા હા